ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે ગઈકાલે પાણીનું પ્રદૂષણ શીખીને ત્યારબાદ હવાનું પ્રદૂષણ શીખ્યા હતા. તો હવાનું પ્રદૂષણના કેટલીક મહત્ત્વની બાબતોને આપણે જાણીશું આજે. ફરીથી એક વખત એની મહત્ત્વની બાબતો કઈ કઈ હતી એટલે આપણને યાદ રાખવામાં સરળતા રહે. તો આપણે જાણીએ. તો આપણે જોઈએ છીએ કે હવાના પ્રદૂષણમાં મહત્ત્વનું જે ભાગ ભજવતા હોય તો એવા ઉદ્યોગોમાંથી છોડવામાં આવતા ગેસ કે ધુમાડાઓ જે હવામાં ભળતા હવાનું શું કરે છે તો હવાનું પ્રદૂષણ કરતા હોય છે. ત્યારબાદ આપણે જે છે કે આજે ખનિજ તેલો પણ દિન પ્રતિદિન ખૂબ વધારે પડતો શું થઈ રહ્યો છે ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો અને ધુમાડો વાયુઓ જેવા કે નાઇટ્રસ ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને બેન્ઝોપાયરીન કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ એ હવામાં ભળે છે અને એ હવામાં ભળતાની સાથે એ હવાને શું કરે છે તો પ્રદૂષિત કરે છે, જેનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેના કારણે આપણે જોઈએ છીએ કે હવાનું પ્રદૂષણમાં પણ ખૂબ વધારો થઈ રહ્યો છે. વૃક્ષો અને વનસ્પતિઓ ઓછા થઈ રહ્યા છે, જેના કારણે આપણે જોઈએ છીએ તો હવામાં ધૂળના રજકણો ઉડીને ભળે છે અને વૃક્ષો ઓછા થવાથી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2નું પ્રમાણ શું થઈ રહ્યું છે વધી રહ્યું છે, જેને લીધે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ પણ શું થઈ રહી છે વધી રહી છે. ત્યારબાદ કે ભાઈ આ હવાના પ્રદૂષણથી ઘણી બધી બીમારીઓ થાય છે, જેવી કે ફેફસાની બીમારી, દમ, હાંફણ જેવા રોગો પણ થાય છે. ત્યારબાદ હવામાં ઉડતા ધૂળના રજકણોને કારણે શરદી, ઉધરસ, ખાંસી જેવા રોગો પણ થાય છે. વધુ પડતા પ્રદૂષણને કારણે ઘણી વખત પ્રાણીઓ પણ ગુંગળાઈને મૃત્યુ પામતા હોય છે. અને કેટલીક વાર આવા વાયુઓ વરસાદ સાથે ભળતા હોવાથી એસિડનો વરસાદ પણ ઘણી વખત થતો હોય છે, જે વનસ્પતિ અને પ્રાણીઓને શું કરતા હોય છે ખૂબ જ મોટું નુકસાન કરતા હોય છે. અને આવા હવાનું પ્રદૂષણનો અટકાવવા માટે ઉદ્યોગો માટે કેટલાક નિયમો બનાવવા જોઈએ, જે એનો ચુસ્તપણે અમલ કરાવડાવવો જોઈએ. અને જેવા કે યોગ્ય ધુમાડા પ્રમાણમાં પછી ઝેરી ગેસ ફિલ્ટર થાય એવા સાધનો વિકસાવવા જોઈએ. અને પર્યાવરણની જાગૃતિના અભિયાનો ચલાવવા જોઈએ, જેથી લોકો કરકસર અને યોગ્ય રીતે નિયમોનું પણ પાલન કરી શકે અને હવાને પ્રદૂષણ થતી અટકાવી શકે. અને પેટ્રોલ ડીઝલનો જરૂર પડતો હોય ત્યારે જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને પ્રદૂષણ મુક્ત જેવા કે CNG અને PNGનો ઉપયોગ આપણે વધારે કરવો જોઈએ. અને વાહનોમાં PUCનો કડક રૂપે અમલ કરાવડાવવો જોઈએ. તો આપણે આ બધી વસ્તુઓ ગઈકાલે શીખી ગયેલા. આજે જે મહત્ત્વની બાબતોને શીખવાના છે તો એને જોઈશું. તો ભૂમિનું પ્રદૂષણ, જેને લેન્ડ પોલ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં તમને ચિત્ર પણ દર્શાવેલા છે કે કેવી રીતે નુકસાન થાય છે. તો આપણે ઘણી વખત ભૂમિ પ્રદૂષણની અંદર આપણે કચરો, આપણો જે હોય ભીનો કચરો, સૂકો કચરો બધો જ ભેગો કરીને આપણે ઘણી વખત નાખી દઈએ છીએ તો જમીન ઉપર. તો એ આ પ્લાસ્ટિકની કોથળી છે, પછી પોલિથીનને આ બધી વસ્તુઓ નાખી દઈએ તો એ ઘણી વખત શું કરે છે તો એ સડતું નથી, એ વર્ષો સુધી એવું ને એવું જ રહે છે. તો એના કારણે જે ફળદ્રુપ જમીન હોય છે તો એ ફળદ્રુપ જમીનને પણ ઘણી વખત શું કરતા હોય છે તો નુકસાન કરતા હોય છે. અને એ જમીનમાં ભળશે તો એના કારણે એ જે છે નુકસાન કરે છે અને જમીનની અંદર ફળદ્રુપતાનું પ્રમાણ પણ ઘટે છે. તો આ બધી વસ્તુઓ થાય છે. એની સાથે સાથે આપણે ઘણી વખત કેટલીક હોસ્પિટલની વેસ્ટેજ વસ્તુઓ હોય છે તો એ બધી વસ્તુઓ પણ ઘણી વખત જમીનમાં ભળે તો એ પણ નુકસાન કરે છે. તો આ બધી વસ્તુઓ વિશે આપણે આજે શીખવાના છે કે ભૂમિનું પ્રદૂષણ સહેલાઈથી નજરે પડે તેમ નથી. તો એના કારણે આપણે જોઈશું કે વિકસેલા ઉદ્યોગો અને ગટરના પાણી ખુલ્લા જમીન ઉપર છોડી દેવામાં આવે તો તે જમીનને બગાડતા હોય છે અને નુકસાન કરતા હોય છે. કે ઉદ્યોગો કે કારખાનાવાળા જરૂર હોય તેના કરતાં વધુ જમીન પ્રાપ્ત કરે છે. અને જે એમના કહેવા પ્રમાણે કે આપણે જોઈએ છીએ કે ભવિષ્યમાં વિકાસ માટે હોય છે, પણ એ ભવિષ્યના વિકાસની સાથે સાથે આપણે જોઈએ છીએ કે આપણો ભારત દેશ એક કેવો દેશ છે તો ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. તો ભારત દેશની અંદર આપણે જોઈશું કે મોટાભાગનો જે ખેતી દ્વારા જ આપણે જે છે કે આર્થિક રીતે બધાની રોજગારી મળતી હોય છે.
તો એ નષ્ટ થાય છે. બીજી વસ્તુ કે ઉદ્યોગોને વિકાસ સારી ખેતીલાયક જમીન ઉપર થાય છે. આપણે જોઈએ છીએ કે ઉદ્યોગોનો વિકાસ કેવી, તો આપણે જે જમીન ઉપર ખૂબ સારા પ્રમાણમાં પાકનું ઉત્પાદન થતું હોય છે, તો એવા જમીનની જગ્યાએ ઉદ્યોગો વિકસે છે ત્યારે તે જમીનને શું કરે છે, નુકસાન કરે છે. અને ઉદ્યોગો પોતાનો નકામો ઘન કચરો જમીનમાં નાખી રાખે છે. તો આપણે જોઈએ છીએ કે ઘન કચરો કોઈ પણ દિવસ જે છે એ એમને એમાં ભળતો નથી. તો આજે પોલિથીન એટલે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યો છે. એટલે પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જમીન કેવી કરે છે, તો એ બગાડે છે, તો નુકસાન કરે છે. આપણે જોઈએ છીએ કે ભારત સરકાર દ્વારા, નરેન્દ્ર મોદી દ્વારા આપણે જોઈએ છીએ કે પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી દ્વારા કે આ પ્લાસ્ટિક ઉપર બેન મૂકી દેવામાં આવ્યો છે, જેના કારણે આપણે થોડું ઘણું નિયંત્રણમાં આવી રહ્યું છે. તો પણ આપણે જોઈએ છીએ કેટલીક જગ્યાએ આવી ગેરકાયદેસર રીતે પણ આવી પ્લાસ્ટિકોની કોથળીઓ આજે પણ વહેંચાતી જોવા મળે છે. તો એનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. શહેરી કચરો જેમાં ખોખા, પ્લાસ્ટિક, સ્ક્રેપ અને રાસાયણિક પદાર્થો હોય છે, જે ઉડી સારી જમીનો અને ખેતરોમાં પડે છે અને જમીનને શું કરે છે, દૂષિત કરે છે, નુકસાન કરે છે. અને ખેડૂત દ્વારા વધુ ઉપજ માટે રાસાયણિક ખાતરોનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે. કે દિન પ્રતિદિન આપણે જોઈએ છીએ તો જમીનની અંદર રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ થવાને કારણે પણ જમીનની ફળદ્રુપતા શું થઈ જાય છે, ઘટી જાય છે. એટલે વધારે પડતો આપણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. એની જગ્યાએ આપણે છાણિયું ખાતર અથવા તો કમ્પોસ્ટ ખાતરનો આપણે બને તેટલો વધારે ઉપયોગ કરવો જોઈએ. ખેડૂતો દ્વારા વધુ ઉપજ માટે આપણે જોઈએ છે જે રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે, તો એનો ઉપયોગ આપણે ટાળવો જોઈએ. અને જમીનને બગાડવામાં અને પર્યાવરણને નુકસાન કરવામાં આ ખૂબ જ મોટો ભાગ ભજવે છે. તો એનો ઉપયોગ આપણે બને એટલો ઓછો થાય એ રીતે આપણે એનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ કે આજે ઉદ્યોગોના અને ગટરોના પાણીનો ઉપયોગ ઉપજાઉ જમીનમાં થવાથી તેમાં પાકતા અનાજ, શાકભાજી પણ દૂષિત થાય છે. આપણે જોઈએ છીએ ઘણી વખત કેટલાક કંપની હોય ને કંપનીની બાજુમાં સારી જમીન હોય તો એ કંપનીનું પાણી ઘણી વખત જે છે કે ભેજ સ્વરૂપે અથવા ઝરીને ઘણી વખત આવા ખેતરોમાં જતું હોય છે, તો એ ખેતરની પણ ફળદ્રુપતા શું થઈ જાય છે, ઘટી જાય છે. તો આવું એના કારણે પાણી કેટલી વખત એનું પાણી પણ એ જમીનમાં ભળે છે, તો એ જમીનને પણ શું કરે છે, દૂષિત કરતા હોય છે. જેના લીધે ક્ષય અને હાડકાના રોગો પણ થાય છે. હાડકાં જેટલા મજબૂત હોવા જોઈએ એટલા મજબૂત હોતા નહીં, નબળા હોય છે. આ બધી બીમારીઓ થાય છે. ઉપજાઉ જમીન ઓછી થતાં અનાજની તંગી અને સર્જાવાની શક્યતા ઊભી થઈ છે. આપણે જોઈએ છીએ ઘણી વખત ઘણી જગ્યાએ અનાજની અછત સર્જાય છે. તો એ થવાનું કારણ શું છે, તો એનું છે સૌથી મોટું કારણ તો ભૂમિ પ્રદૂષણ એ સૌથી મોટું એનું કારણ છે. જમીનમાં તે ઉમેરાતા પ્લાસ્ટિક અને કારખાનાઓના પાણી સૂક્ષ્મ જીવાણુઓને શું કરે છે, નાશ કરે છે. અને ઉદ્યોગોનો ઘન કચરો પણ સૂક્ષ્મ જીવાણુઓને ઘાતક બની રહ્યો છે. કેટલી વખત આપણે જે છે અળસિયા છે, તો આવા બધા જે છે તો એ કેવા છે, તો ખેડૂતના મિત્રો છે. જમીનની અંદર એ જે છે કે જમીનની ફળદ્રુપતા વધારવામાં ખૂબ જ ઉપયોગી નીવડતા હોય, પણ આવા જે અળસિયા જેવા જીવોને ઘણી વખત આવા જમીનની અંદર આપણે જોઈએ છીએ કે આવા પ્રદૂષિત વસ્તુઓ અંદર મિશ્રણ થવાથી ઘણી વખત એને શું કરે છે, નુકસાન કરે છે. ઘણી વખત આપણે જોઈએ છીએ આવા ઝેરી વાયુઓ પણ ઘણી વખત ભળવાથી તો એના કારણે એને નુકસાન કરતા હોય છે. આ જીવાણુઓ જમીનને ઉપજાઉ બનાવે છે, પરંતુ તેના નાશથી જમીન બિન ઉપજાઉ એટલે કે એની અંદર પછી કશું પાકતું નથી. પછી એ ફક્ત ખારપાટ બની જાય છે, એની અંદર કશું પાકતું નથી. એ જમીનમાં કશું પાકતું નથી, એની અંદર ક્ષારનું પ્રમાણ વધી જાય છે. એ જમીન પછી જે છે કે એ કશું જ પાકતું નથી, એની અંદર ઘાસ પણ થતું નથી, એવી નુકસાન થઈ જાય છે. બિન ઉપજાઉ જમીન બની જાય છે. આપણે ભૂમિ પ્રદૂષણને અટકાવી શકીએ છીએ. આપણે પ્લાસ્ટિક અને કેમિકલનો ઉપયોગ જરૂર પડતો જ કરવો જોઈએ. એનો વધારે પડતો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે એ જમીનને શું કરે છે, નુકસાન કરે છે. ઉપજાઉ જમીનનો જે છે જમીનમાં ઉદ્યોગો સ્થાપવા ન જોઈએ. કે જ્યાં પણ ઉપજાઉ હોય તો એવી જે જગ્યાએ આપણે જમીનમાં એનું ફળદ્રુપતાનું પ્રમાણ હોય તો એવી જગ્યાએ ઉદ્યોગો સ્થાપવા જોઈએ નહીં. જે જગ્યા બિન ઉપજાઉ જમીન હોય તો એવી જગ્યાએ ઉદ્યોગો સ્થાપવો જોઈએ, જેથી જે છે કે પર્યાવરણનું શું થઈ શકે,
જતન થઈ શકે અને રાસાયણિક ખાતરને બદલે જૈવિક ખાતરો, દેશી ખાતરો આપણે વાપરવા જોઈએ, જેથી જમીનની ફળદ્રુપતાનું પ્રમાણ શું થઈ રહે, જળવાઈ રહે. જંતુનાશક દવાઓનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને બાળીને એનો ફરીથી રિસાયકલ બિન કરીને એનો ફરીથી ઉપયોગ થઈ શકે એવી રીતે એનો વારંવાર ઉપયોગ થાય એવા પ્રયાસો કરવા જોઈએ. પરંપરાગત સ્ત્રોતોનો ઉપયોગ કરવા જોઈએ, જે આપણે રોજિંદા ઉપયોગ કરતા હોય એવા જ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે લીલો પડવાશ એ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, જે પાણી પણ બચાવે છે અને આપણે જોઈએ પ્રદૂષણને પણ રોકે છે. અને આપણે ટપક સિંચાઈ જેવી પદ્ધતિનો પણ આપણે શું કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. એટલે આ બધી વસ્તુ જે છે કે ખૂબ જ અગત્યની છે. અને અહીંયા આપણને વિચારોમાં કીધું છે કે પ્રદૂષણ એક એવી ચેન છે કે જેને તોડવા માટે તમે પહેલું કયું કામ કરશો, તો આપણે સૌપ્રથમ તો આપણે જો આવું નુકસાન કરતા હોય તો આપણે આ નુકસાન થતું આપણે આપણાથી જ અટકાવવું જોઈએ. અને કોઈ એ નુકસાન કરતું હોય તો એ નુકસાન થતાં એને આપણે જે છે અટકાવવો જોઈએ. એને જે છે કે આ બધી વસ્તુઓ આપણા જીવનની અંદર કેટલી જરૂરી છે, પાણી, હવા, જમીન, આ બધી વસ્તુ કેટલી જરૂરી છે, તો એનું મૂલ્ય એ દરેક વ્યક્તિને આપણે સમજાવવું જોઈએ. અને આપણે જરૂર હોય તો આપણે કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ, પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ટાળવો જોઈએ. તો આ બી બધું વસ્તુનો આપણે ઉપયોગ કરશું તો જે છે કે આપણે પ્રદૂષણને શું કરી શકીએ છીએ, અટકાવી શકીએ છીએ. એટલા માટે આપણે આજે આ ભૂમિ પ્રદૂષણ વિશે શીખ્યા. હવે આપણે આવતીકાલે ધ્વનિનું પ્રદૂષણ વિશે શીખવાના છીએ, તો એ આપણે આવતીકાલે શીખીશું. અસ્તુ. જય હિન્દ.